ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 9:30 અને વરસાદ સવારનો ચાલુ છે ધીરે ધીરે, તમે જોઈ શકો છો. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આજે મારા ગેસનો બાટલો જતો રહ્યો છે. તમારે લેવા જવાનો છે મારી સાસુ ઘરે. અડધું ટિફિન બન્યું, અડધું ના બન્યું, તો પછી જતો રહ્યો. તો હવે ટિફિન વગરના ગયા છે. તો ચલો આપણે હવે બાટલો લઈ આવી, કેમ કે 2 બાટલા છે. તો એક તો ત્યાં પડ્યો છે ભરેલો છે, આ ખાલી થઈ ગયો, આપણે ટ્રાન્સફર કરી દઈએ. ગેસ લાઈન નથી, બટ એમાં બહુ બધું બિલ આવતું હતું. મંથલી 3000 આવતું હતું, એટલે 800 રૂપિયાનો બાટલો મારે 1.5 મહિનો ચાલે. તો બહુ સસ્તું પડે, તો આપણે ટ્રાન્સફર કરી નાખ્યું. તો જો વરસાદ પાછું ચાલુ થઈ ગયો છે, ટીમ જીમ ટીમ જીમ ટીમ જીમ. કાંઈ વાત કરશે ચોમાસું છે, કાંઈ નહીં. ચલો આપણે જઈએ. નાસ્તો તો પછી જ થશે, હવે ત્યાં લગી નાસ્તો નહીં થાય. હું આવ્યું વરસાદ આવ્યો, હાલ જોવા જાય. હાલ. અરે વાહ, નાના કે વરસાદ આવ્યો છે. હાલ અહીંયા બારીમાં ઉભા રે યાર. ના તો ખાઈ લે. તો જો જોરદાર મસ્ત વરસાદ આવી ગયો છે. તો મારે જવાનું તો ગેસમાં બાટલી લેવા, પણ આ વરસાદમાં ગાડીમાં જઈશ તો પલ્લી જઈશ. તો ફોર વ્હીલ મને કાંઈ આવડતી નથી, ફોર વ્હીલ લઈને હું જાઉં. હજી શીખવાડતા નથી, નકર તો ફોર વ્હીલ લઈને પહોંચી ગઈ. એવું લાગે તો વરસાદ રહે પછી જાઉં, કાં તો રિક્ષામાં જાઉં, ત્યારે ભેગું થાય. ગેસનો બાટલો લઈ આવવા રિક્ષામાં જઈને ફિટ કરી દીધો છે. મમ્મી ચા બનાવે છે. ગટુ આટું ગટુ આવું કહીશો એ બધું વીખું ને થઈ. હાલ મમ્મા પાય આમ જો ને વરસાદ આવ્યો. હાલ તો હાલ લાડુ લાડુ, વરસાદ આવ્યો. હાલ લાડુ અમે બારીમાં હાલ હાલ મમ્મા પાય જો ને વરસાદ આવ્યો. હાલ હાલ વરસાદ જોઈએ. હાલ હાલ વાગ્યા છે 11 ને અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું. ભાખરી તળી, ચા, અથાણું. તો ચલો નાસ્તો કરી લઈએ. બહાર વરસાદ મસ્ત આવે છે. માવું ગટું ખાવું છે. બેહી જા લેઠી, બેહી જા બાબુ. આગીરે ખોઈ દો. યે હાથ તો આમ કરો વરસાદમાં. વાહ વાહ, વરસાદ આવ્યો ગેટો. ઓહો બાબુ, કેમ ઢોળું છે ખાવાનું બધુંય? ઢોળું છે બધું. બીજો મને ખવડાવવા આવે. એ ખાતી નથી, મને ખવડાવે. બસ હવે નથી ખાવું મમ્માને. નો આ શું છે? આ શું છે? માસી. એને ખબર પડે છે આ માછલી છે. ઈ રમો ને આ રમો. હાલ અંદર હાલ, પછી ખાઈ લેજે તું. હો મૂકી દે. હાલ વાગ્યો છે 1:15 ને હું નાવા ગઈ હતી. ગટુને નવરાયું અને મમ્મી પપ્પા જમવા બેઠા છે. મારે જમવાની વાર છે, કેમ કે મેં ભાખરી ખાધી હતી લેટ 11 વાગે. તો પછી જમી લઉં અને મમ્મીની જમી લે એટલે ગટુને બી જમાડી. કાંઈ નહીં, ચલો કામ કરી. આ ડાવડું છે થોડું ઘણું પડ્યું હોય. તો વાગ્યા છે 1:15. મારું ગટું સૂઈ ગયું છે, તો હું જમી લઉં. જમીને પણ થોડીક વાર સૂઈ જાઉં. જો સૂઈ ગયું છે. જમવાનું રૂમમાં જ લઈ આવી છું, કેમ કે ગટુ બેડ ઉપર સૂતું છે, એટલે ધ્યાન બી રાખવું પડે. પડીને બે સાઈડ ઓસિકા મૂક્યા છે, વચ્ચે સૂવું આવ્યું છે ને. તો જમવાનું જો અડધી ભાખરી જ લાવી છું, સેવ ટમેટાનું શાક, પછી આ ચણા છે, કેરી અને છાશ. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ, પછી આરામ કરીએ. તો વાગ્યા છે 2:15, 2:30 જેવું, અને મારું ગટુ ક્યારનું જાગી ગયું હતું. જો મારા પાછળ નીચે આવે છે. એક પાર્સલ આવ્યું છે, આપણે પ્રમોશન કરવાનું છે એનું. નીચે લેવા જાઉં છું. શું છે દીકા? ગંદુ છે. તો જે પાર્સલ વાળા ભાઈ છે જતા રહ્યા, મને કે 2 મિનિટ ઉભા રહ્યો, હું આવું છું પાછું. કેમ કે એણે મને કોલ બેક કર્યો તો મારો ફોન સાયલેન્ટ હતો ને બેન હારે હતા, કંઈ રિસીવ થયો નહીં. વરસાદ આવે છે ને અમે બે ઊભા છીએ. હમણાં આવે દીકા. ક્યાં જાઉં? પાપા જાઉં. તમારું પાર્સલ આવી ગયું છે ને અમારા બેન જો પાર્સલ થી રમે છે. દીકા કોનું છે? મમ્માનું છે. લાવો. આમાં શું છે? આપણે આ ખોલવાનું છે ઘરે જઈને. આ ખોલવાનું છે ને. તમારું પાર્સલ આવી ગયું છે. પાર્સલ માંથી એક ચીપિયો નીકળ્યો છે ને એક આ સ્ટેનર નીકળ્યું છે આપણે રીંગણા શેકવાનું. એ
વાગ્યા છે 4:30 ને મારું ગડું તોફાને ચડ્યું છે કે આનું મને બટકા પડી જાય છે. થાકી ગયા ગટુ. મમ્મા થાકી ગયા, હવે નથી રમવું મારે તારી યારે. બાધે છે મારી યારે. કોણ છે આ? કોણ છે? વાગ્યા છે 5:30 ને વરસાદ મસ્ત આવે છે ને મને લાગી છે ભૂખ, એટલે વરસાદનું તો કોઈ બહાર નાસ્તો લાવી નહીં રહી, તો આપણે કંઈક યુનિક બનાવીએ ગરમા ગરમ અને કંઈક ખાઈએ. મીન્સ કે આપણે કાંદા અને બટેકાનું કંઈ બનાવ્યું, ફિલિંગ્સ કરી, કંઈક ચણાનો લોટ છે, મેંદાનો લોટ છે, હું કંઈક બનાવું છું. જોઉં શું બને છે શું નહીં. કિચનમાં જાઉં પછી તમને પણ બતાવું શું બનાવું છું અને કેવું બનાવું છું. જો વરસાદ ચાલુ જ છે તો હું બનાવું છું મારા માટે નાસ્તો. એમાં મેં એક બટાકું છીણું છે, એક કાંદા, એમાં મરચી નાખી છે, પછી આ બેઝિક મસાલો જે આપણે ડેલી યુઝ કરી, લીંબુ છે અને આ ચણાનો લોટ છે. આપણે એને મિક્સ કરીને ગરમા ગરમ મસ્ત ભજીયા બનાવશું. ક્રિસ્પી બનાવવાના છે આપણે, સોફ્ટ નથી બનાવવાના. એટલે આમાં કોઈ આપણે સોડા ખારો કંઈ નાખવાનું છે નહીં. તો ચલો આપણે બનાવી નાખી, પછી હું તમને બતાવીશ કે એનો ટેસ્ટ કેવો છે અને ઇઝીલી ફટાફટ બની જાય. તો મારો નાસ્તો રેડી છે, મસ્ત મસ્ત ગરમા ગરમ નાસ્તો અને મસ્ત મસ્ત ઠંડો ઠંડો વરસાદ. તો તમે જો મારો નાસ્તો એકદમ યુનિક બનાવ્યો છે મેં, અને આવું મસ્ત મોસમ હોય ને આવું ગરમા ગરમ ખાવાનું મળી જાય તો મજા જ પડી જાય. ચલો મારા ગટું ખાય છે, હું ખાઈ લઉં. તો આપણે આજે જમવામાં બનાવવાના છે બ્રેડ પકોડા. મેં આરીને કોલ કર્યો હતો મને કે મને તું બ્રેડ પકોડા બનાવી દેજે. તો મેં અત્યારે જ બટાકા બાફી નાખ્યા છે. બટાકા ઠરી જાય એટલે આપણે મસાલો બી રેડી કરી નાખશું. અને પપ્પાને મોકલા જ છે બ્રેડ લેવા. જો બટાકા ગરમ ગરમ છે, બફાઈ ગયા છે, અને બધો મસાલો રેડી કરી નાખશું એટલે બનાવવામાં વાર ના લાગે, ફટાફટ થઈ જાય. ઓલો લો ટીવીમાં વરસાદ જોવે છે. લે લે એ ગતિ. તો વાગી ગયા છે 8:45 અને અમે જો અચ્છા તો હવે અત્યારે અમે એક એડવર્ટાઇઝનો વિડીયો શૂટ કરીએ છીએ. એટલે અમે નાનો એવો સેટઅપ જો તૈયાર કર્યો છે. અહીંયા આ કપલ ચપ્પલ બે ગયા છે ખાધા પીધા વગરના. શું પ્રોગ્રામ છે અત્યારે? પકોડા. ક્રિશાએ મને કીધું હતું પણ મારી ઘરે જમવાનું બની ગયું હતું. કીધું કાંઈ નહીં, એકાદું પકોડું હું ચાખી લઈ. એટલે હવે એક અમારો કોન્સેપ્ટ બનાવી નાખીએ એક વિડીયોનો. તો વાગી ગયા છે 9:45 અને વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો પાછો. જુઓ સુરતમાં અબે આજા જુઓ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને ક્રિશાના પકોડા રેડી થઈ ગયા છે. હા બોલ ને દીકા. જો પકોડા તૈયાર થાય છે. બુટિયો તો બેઠો છે, બુટિયો માંદો પડ્યો. કેમ આમ માથું પકડીને બેઠો? હે અરે આજ તો તું કેટલાય દિવસ થયા કહેતો ને વરસાદ ને આમ બે ભેગા નથી થતા, બે નો મિલાપ થઈ ગયો ને. ભી પાડી દીધી. જો અરે પકોડા ખાવાનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે. તો વાગી ગયા છે 11:30 ને અમે એક વિડીયો શૂટ કરી નાખ્યો, એક પ્રમોશન વિડીયો હતો ને અત્યારે ક્રિશા આવી હતી. પણ હવે જો એને બાવનો ફોન આવ્યો ને એટલે હવે રિક્વેસ્ટ આવવા માંડી મમ્મી ઘરે આવી, મમ્મી ઘરે આવી. એટલે હવે એને જો આવવું પડ્યું છે. સંજયભાઈ બેઠા છે અહીંયા. જય માતાજી.
એમાં એવું છે મોટી થઈ ગઈ છે ને એટલે વેન વધી જાય છે ને પણ મોટી થઈને એમ ખબર પડે કે બાપા પુષ્પા છે એટલે દાઢી વધારે. હા ક્રિશ આ 2-3 વખત થી આવું થાય છે. ક્રિશ અહીંયા આવે ને ઘરે જ આવવાનું થાય. આપણે વિડીયો ને એન્ડ આપણે જ કરવો પડે દર વખતે. કેમ કે એ વેન કરે કે મમ્મા પાપા તો પાપાને તો બેહવું જ પડે ફોને મારો અહીંયા પડ્યો હોય તો એડિટિંગ. બાપા પુષ્પા છે ને હા. પુષ્પાને ગમે એ કામ આવી ગમે ત્યારે. ઈ તો હું બેહવા દઉં છું એટલે નકર આરો ઢહડીને લઈ જાઉં. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હાલો એમ બાપાની પુષ્પાનો આવે. એમ છે તમે. પુષ્પા હું પુષ્પા દાદા એ આવે ખબર ઈ આવે પણ લાડવા બનાવવાનો ઓર્ડર જ ને તો બાકી ન આવે. તે બધાય દાદા લાડવા ન આવડતા હોય લ્યો. મારા દાદા પુષ્પાના દાદા એટલે હું પુષ્પા હું ને મારા દાદા એટલે લાડવા જ બનાવે. घर भेगू थाने भाई. એની વાત છે. તો તમે લોકો જલેબી બનાવો એ તી આવે. લાડવાની ક્યારે વાત છે? મનોજભાઈ ને આવડે જલેબી બનાવતા એને કેજો બનાવી આ તી એના દાદા આવશે તે જલેબી. હે મારા આદા દાદા હે ને અત્યારે બીજા જન્મી જાય છે ને 10-15 વર્ષના થઈ જ જાય છે એટલે એને રેવાય ગયો. હમણાં એના લગ્ન ય છે હા. આપણે. તો પછી એટલે હરિના દાદા લાડવા બનાવતા એટલે ક્રિશ એમ કહે છે કે તમારા દાદા લાડવા બનાવવાનો હતો ને એટલો કહે છે ઈ. એટલે મેં એને કીધું મેં લાડવા બનાવવાનો ઓર્ડર હોય તો મારા દાદા આવશે. હા બાકી નહીં આવે. મારે ખાવા લાડવા હું જાઉં તો હવે તો ક્રિશા જાય છે ઘરે. મારે આટલું મેગી લેતી જજે મેગી ખાઈ. મેગી નથી લઈ જતો. કાંઈ નહીં પકડવામાં પકડી લે જવા દે. મેગી પડી છે પણ બનાવી નાખે ખાવી પડશે અને ઘરે બનાવેલું પડ્યું છે ને ખાઈ લેવા મેગી નહીં. કોઈ ઇજ્જત ક્રિશા આવજો ટાટા. આવતી નહીં. ટાટા આવતી નહીં. તમે આવજો ઘરે તો ક્રિશા જાય છે તો એની મોટર વેલકમમાં 4-wheelમાં. મોટી કોઈ કરી. એની પાસે 4-wheel છે હો પર્સનલ. હા મારા દાદા મૂકી ગયા ને બધું પોર્યું गजब बेइज्जती है. તો હું એને દઉં તો ધ્યાન કરે જ છે તું કઈ દીધા કરવાનું બધું આ દાદા તળિયા ઘહાઈ જા કામ કરી કરી बात तो सही है. સપલાના થોડા હારે નહીં રહ્યા રાત કડમાય ઘરે વૈધા વહી ગઈ. જો રાડું નાખી તારે કરી હો ભાઈ. ચાલો કાંઈ નહીં હાલો. તો વાગી ગયા છે 12:30 અને હું ને હરી હવે બેઠા છીએ. વાતાવરણ સારું છે ને એટલે બેઠો બાકી બેવું નહીં આજ તો આખો દી કેવો વરસાદ રહ્યો મસ્તીનો. આજ તો ભાઈ એમ ભગવાનને આમ થઈ ગયું તો હવે આને નહીં પોગાય કારણ કે આજે નવસારીમાં હતો ને સુરતમાં હતો. હરી ઘણા દિવસ બાંગુ નાખતો નહીં કે હું હોય ને વરસાદ નહોતો મેં એટલે નક્કી કર્યું હતું સાઈડ ઉપરથી નીકળું ને નાતા નાતા સુરત આવું છે પણ ટાઈટ જ એટલી હતી ને કે પછી મારે વગર પૂછે રેનકોટ પહેરવો પડે એટલે મજા આવે. આવું ઠંડુ વાતાવરણ હોય ને કારણ કે કેટલાય દિવસથી એટલી ગરમી હતી ને કે કઈ મજા જ ન આવે. હવે મજા એટલી આવે છે કારણ કે એકદમ આજે આખો દિવસ વરસાદ આવ્યો હોય ત્યારે એકદમ ઠંડો પવન આવે છે એકદમ ચીલ. ને હરીની ઘરે પકોડા બનાવ્યા હતા એમાંય મજા આવી ગઈ ખાવાની. ને ક્રિશા વહી ગઈ છે ઉપર. અમારે પૂરી આવી ગઈ છે જો પૂરી આવી ગઈ છે એને એટલે ઉડે દઈ અને અમે સુઈ જઈએ હવે અને મેં વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે એટલે બધું કામકાજ બધું ઓકે થઈ ગયું છે હવે. ને ચાલો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.